નાટ્યકરણ. તો ભાષાની અંદર નાટ્યકરણનું પ્રયોજન કેવી રીતે થઈ શકે, કયા સમયે થઈ શકે ને કયા એજ ગ્રુપના બાળકો સમક્ષ કરવું જોઈએ તેના વિશે હું થોડી ઘણી વાત કરીશ. નાટક એટલે શું? તો નાટકની અંદર નૃત્ય પણ આવે, નાટકની અંદર સંગીત, નાટકની અંદર સાહિત્યના બધા તત્વો સમાવેશ થાય છે. આપણે સૌએ નાટક તો જોયું જ હશે, કાં તો ભજવણી પણ કરી હશે. તો નાટક શું છે એ વિશે વધારે વાત નથી કરતી. નાટ્યકરણ કેવી રીતે કરી શકાય એના વિશે હું વાત કરીશ. તો આપણે ભાષાને લઈએ. ગુજરાતી ભાષા છે, હિન્દી ભાષા છે, સંસ્કૃત ભાષા છે કે અંગ્રેજી ભાષા છે. આ તમામ ભાષાઓમાં એવી કેટલીક વાર્તાઓ છે, એવા કેટલાક પાઠ આવે છે કે જેનું આપણે નાટકીય રૂપાંતરણ કરી શકીએ છીએ. કેટલીક વાર્તાના પાત્રો એવા હોય છે કે આપણે એને છે ને સમજૂતી આપીએ તો એ વિદ્યાર્થીઓને સમજવામાં અઘરું પડે. તો આપણે એનું નાટકીય ભજવણી કરીએ કે પાત્રમાં જીવ રેડીને આપણે સ્ટુડન્ટ્સની જ હેલ્પ લઈને એનું પ્રસ્તુતિકરણ કરીએ તો એ લોકોને પણ વધારે સમજ પડે કે છે ને આ પાત્ર કેવું છે, કે આ પાત્ર શું કહેવા માંગે છે. તો આપણે નાટ્યકરણ કહી શકીએ કે જે પ્રસ્તુત પાઠ છે, કાવ્ય છે કે કોઈ નવલકથાનો કે આત્મકથાનો કેટલોક ભાગ છે તેનું નાટકીય રૂપાંતરણ કરીને સ્ટુડન્ટ્સ પાસે કાં તો આપણે પોતેની પ્રસ્તુતિ કરીએ તે નાટ્યકરણ કહેવાશે. હવે નાટ્યકરણનું મહત્વ શું છે? તો આપણે દરરોજ દાળ ભાત શાક રોટલી ખાઈએ તો આપણે કંટાળી જઈએ, બરાબર ને? એટલે આપણે શું કરીએ, કંઈ ને કંઈક નવું કરતા હોઈએ. કોઈ દિવસ ફાસ્ટ ફૂડ ખાઈએ, કોઈ દિવસ સાઉથ ઇન્ડિયન ફૂડ ખાઈએ, કોઈ દિવસ બહારથી મંગાવીએ, કોઈ દિવસ મમ્મી બનાવે, કોઈ દિવસ આપણે બનાવીએ. જેમ આપણા મુખના રસાસ્વાદ માટે આપણે અલગ અલગ ભોજનોનો આસ્વાદ માણીએ છીએ, તેમ વિદ્યાર્થીઓ પણ એકની એક પેટર્નથી ભણીને કંટાળી જાય. આપણે વિવિધ TLM નો યુઝ કરીએ છીએ તે પણ એટલા માટે જ કરીએ છીએ કે વિદ્યાર્થીઓને કંટાળો નહીં આવે. આપણે એમને પહેલેથી પછી સુધી એટલે આરંભથી અંત સુધી સાંકળી શકીએ. તો આપણે જે અભ્યાસક્રમ ભણાવવાનો છે, આપણો જે સિલેબસ છે, તેમાં આપણે એકને એક પેટર્નથી કામ કરશું તો વિદ્યાર્થીઓ કંટાળી જશે. એટલે ઘણીવાર કેવું કરવું પડે કે ભાષાના શિક્ષક તરીકે આપણે ઘણા બધા પ્રયોગો કરવા પડે. ઘણી બધી પ્રવૃત્તિઓ, ઇતર પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ પાસે કરાવવી પડે અને કરવી પડે. તો તેમાં નાટ્યકરણ છે તે હાલના સમય દરમિયાન ખૂબ જ સારું માધ્યમ છે અને ઘણી રીતે આપણને મદદરૂપ થઈ શકે છે. આપણે આજકાલ જોઈએ છે કે આજકાલના જે બાળકો છે, આજકાલના જે વિદ્યાર્થીઓ છે, તે લોકો યુટ્યુબ પરના વિડીયોને જોઈને કાં તો ટીવી પર આવતી કેટલીક એજ્યુકેશનલ ચેનલ કે કાર્ટૂનને જોઈને ઘણું બધું અનુકરણ કરે છે અને શીખે છે. તો નાટક પણ એવી જ રીતે ઘણું ઉપયોગી થઈ શકે છે. આપણે પોતે પણ જે વસ્તુ જોઈ હોય, દ્રશ્ય ને શ્રાવ્ય માધ્યમો થકી આપણે જે સાંભળ્યું, જાણ્યું, વાંચ્યું હોય તે આપણને લાંબા સમય સુધી યાદ રહે છે. તો વિદ્યાર્થીઓને આ રીતે નાટ્યકરણ હેલ્પફુલ થઈ શકે છે. જેમ કે આપણે વાત કરીએ, નરસિંહ મહેતા અને મીરાબાઈના પદો આવે છે કે એના પહેલા એમના જીવન વિશેના કેટલાક પ્રસંગોને લગતા બનાવો પણ આવે છે. તો આપણે નાટ્યકરણ રૂપે એની પ્રસ્તુતિ કરી શકીએ. જેમ કે કુંવરબાઈનું મામેરું આવે છે, એની આપણે પ્રસ્તુતિ કરી શકીએ છીએ. કેટલાક એવા પાત્રો છે, પૃથ્વી વલ્લભનો કેટલોક અંશ ગુજરાતીમાં ભણવામાં આવે છે. તો પૃથ્વી વલ્લભનું પાત્ર કેવું હતું, ચરિત્ર કેવું હતું, તે દર્શાવવા આપણે નાટ્યકરણની મદદ લઈ શકીએ છીએ. એવા ઘણા ખરા પાત્રો છે જેને આપણે નાટ્યકરણની મદદથી દર્શાવી શકીએ છીએ. આપણે જાણીએ છીએ તેમ નાટકના કેટલાક પ્રકારો છે. સૌથી પહેલા તો આવે છે જે આજના સમયમાં ખૂબ જ પોપ્યુલર છે એવું પ્રકાર છે વાચિકમ. તો છેવટે આપણે છેલ્લે કંઈક નહીં, નાટ્ય રૂપાંતરણ નહીં કરી શકીએ તો વાચિકમ થકી પણ સ્ટુડન્ટ્સને સાંકળી શકીએ છીએ. વાચિકમ છે, પછી એક પાત્રીય અભિનય છે, પછી માઇમ છે. માઇમ એવો પ્રકાર છે કે જેની અંદર આપણે માત્ર ને માત્ર આપણા ભાવ અને આપણા ભાવભંગીમાં થકી આપણે એક છે ને જેનો સ્વાદ છે કે જે એનો ફ્લેવર છે જે તે પાત્રનો કે જે તે સ્ક્રિપ્ટનો તે આપણે છે ને દર્શાવવાનો હોય છે. આપણે બધાએ ચાર્લી ચેપ્લિન તો જોયું જ છે. તો ચાર્લી ચેપ્લિનના જે વિડીયોઝ આપણે જોયા હોય એમાં જે રીતે એ છે ને એકદમ નિર્દોષ કોમેડી ઉત્પન્ન કરતા હતા બોલ્યા વગર, તો આપણે એને માઇમનો ભાગ ગણી શકીએ. તો વાચિકમ એટલે વાંચીને જે ભાવ છે તે પ્રસ્તુત કરવો. માઇમ એટલે માત્ર આપણા ચહેરાના એક્સપ્રેશન થ્રુ આપણે ભાવ પ્રસ્તુત કરીએ તે. પછી આવે છે એકાંકી. એકાંકી એટલે એક અંકનું નાટક. જેમ ટૂંકી વાર્તા હોય છે તેમ નાટકની અંદરની ટૂંકી વાર્તા એટલે એકાંકી. પછી આવે છે દ્વિઅંકી નાટક, પછી આવે છે ત્રિઅંકી નાટક અને પછી આવે છે ફૂલ લેન્થ. અને આપણે વિદેશોમાં જઈએ તો ત્યાં ઓપેરા અને મ્યુઝિકલ પણ ચાલતું હોય છે. એટલે કે નાટકની સંગીત સાથેની રજૂઆત, તેને આપણે મ્યુઝિકલ કે ઓપેરા કહી શકીએ. એકાંકી ને દ્વિઅંકી વિશે આપણને સૌને ખબર જ હશે
30 થી 40 મિનિટની અંદર જેની રજૂઆત થઈ શકે તેને આપણે એકાંકી કહીએ. કલાકથી 1.5 કલાકની અંદર જેની રજૂઆત થઈ શકે તેને આપણે દ્વિઅંકી કહીએ છીએ. અને ફૂલ લેન્થ જે નાટક છે, જે આપણે જોયા છે ઘણા બધાએ, તો એ 1.5 થી 2 કલાકનો એનો સમયગાળો હોય છે. આપણે એક ફિલ્મ જોવામાં જેટલો સમયગાળો આપીએ છીએ, નાટકમાં પણ એટલો જ સમયગાળો આપણે આપતા હોઈએ છીએ. તેને ફૂલ લેન્થ નાટક કહેવાય. તો આપણે આપણા જે આજના એને જોઈએ આપણે કે શાળાની અંદરના જે પીરિયડ હોય છે, તાસ હોય છે, તે 30 થી 40 મિનિટના હોય છે. ઘણી જગ્યાએ 45 મિનિટના હોય છે. તો એમાં આપણે છે ને પોસિબિલિટી જોઈએ તો વાંચીકમ કરવાની પોસિબિલિટી આપણને જોવા મળે છે. ગુજરાતીની અંદર, અંગ્રેજીની અંદર કે હિન્દીની અંદર એવો કોઈ પાર્ટ છે કે જેની અંદર ઘણા બધા પાત્રો આવે છે. એ લોકોનું કેરેક્ટરાઇઝેશન છે ને અલગ અલગ છે. એ લોકોના ભાવ અલગ અલગ છે. જે આપણે પ્રસ્તુત કરવા હોય વિદ્યાર્થીઓ સામે, તો આપણે સ્ટાફના કેટલાક મિત્રોની મદદ લઈને, શિક્ષકોની મદદ લઈને વાંચીકમ કરી શકીએ. કાં તો તૈયારી કર્યા પછી વિદ્યાર્થીઓને તૈયારી કરાવીએ અને એમની પાસે જ વાંચીકમનો આપણે કરાવી શકીએ છીએ કાર્યક્રમ. તો આવી રીતે વાંચીકમ કરાવવું પણ શક્ય છે. પછી 30 થી 40 મિનિટના તાસની અંદર આપણે છે ને એક પાત્રી અભિનય કરાવી શકીએ છીએ, કાં તો કરી શકીએ છીએ. એમાં પણ આપણે વિદ્યાર્થીઓનું ઇન્વોલ્વમેન્ટ જોઈએ એટલું લઈ શકીએ છીએ કે એમના દ્વારા જ આપણે એમને જ કહીએ છીએ. તો કોઈક વાર્તા છે એમાં કે આ પાત્ર તમને કેવું લાગ્યું, કે આ પાત્ર બીજા પાત્ર કરતા અલગ કેવી રીતે પડે છે, તમે એ પાત્ર પોતે છો અને તમારે આવી રીતે કંઈક કરવાનું છે. આપણે એમને એક દ્રશ્ય આપી દઈએ અને કહીએ કે એ પાત્ર તમે પોતે છો, એ રીતે તમે બોલવાનું હોય, તમે શું બોલો. તેમ આપણે એ લોકોની અંદરની જે રહેલી કલા છે એને પણ ખીલવીએ છીએ અને એ લોકોના જે મંતવ્ય છે કે એ જે વિચારે છે તે પણ આપણે જાણી શકીએ છીએ. તો આપણે વાત કરી વાંચીકમની. વાંચીકમ પોસિબલ છે. એના પછી એક પાત્રી અભિનય પોસિબલ છે. માઇમ એ ઘણો જ અઘરો પ્રકાર છે. પણ કોઈ તાલીમ પામેલા શિક્ષક હોય કે જેને નાટકમાં રસ હોય, કાં તો કોઈ એવા વિદ્યાર્થી હોય કે જે શિક્ષકના શીખવાડ્યા પછી વસ્તુ પ્રસ્તુત કરી શકે, તો આપણે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તાસની અંદર. તેના પછી આપણો પ્રકાર એક છે એકાંકી. એકાંકીનો ઉપયોગ પણ આપણે 40 થી 50 મિનિટના તાસમાં કરી શકીએ છીએ. પણ એની માટે પૂર્વ તૈયારીઓ કરવી પડે છે. એની માટે સમય વધારે જોઈએ. તો આપણો જે અભ્યાસક્રમ હોય છે તે ઘણો લાંબો હોય છે અને આપણી પાસે સમય ઘણો ઓછો હોય છે. તો એક્ટિવિટીના જે તાસ થતા હોય છે, કે સંમેલન જે થતા હોય છે, રમતગમતના જે તાસ થતા હોય છે, કાં તો ફ્રી પીરિયડ રહેતા હોય છે, તેની અંદર આપણે આવી તૈયારીઓ કરાવી શકીએ, જેથી બાળકોનું મન છે ને આવી સારી એવી પ્રવૃત્તિઓમાં રોકાયેલું રહે કે ક્રિએટિવ માઇન્ડ એ લોકોનું થાય. ફ્રી તાસમાં એ લોકો એમને બેસીને હોમવર્ક કરે એના કરતા આવી પ્રવૃત્તિઓ આપણે કરાવતા હોઈએ તો એ લોકોનું માઇન્ડનું ડેવલપમેન્ટ પણ થાય, એ લોકોનું નોલેજ પણ વધે. અને જે અઘરામાં અઘરા મુદ્દા હોય આપણા ભાષાના, જે અઘરામાં અઘરા પાઠ હોય, તેની સમજૂતી આપણે સરળતાથી કરાવી શકીએ છીએ. હવે શિક્ષકો માટે કેવી રીતે ઉપયોગી છે આપણે એ જોઈએ. તો શિક્ષકો માટે એ રીતે ઉપયોગી છે કે શિક્ષકો એકની એક રીતે ભણાવતા હોય બીબાધાર પ્રવાહમાં, તો બાળકો કંટાળી જઈને શિક્ષક પોતે પણ કંટાળી જાય. હવે આપણે એકને એક TLM નો યુઝ કરતા હોઈએ, કાં તો પછી હવે આપણે છે ને જે રીતે ડિજિટલ યુગમાં આવી ગયા, તો આપણે કોઈક વિડીયો થ્રુ કે પીપીટી થ્રુ ભણાવતા હોય તો આપણને પણ કંટાળો આવે. પણ આપણે કંઈક નવું કરીએ તો બાળકો પણ ખુશ થાય ને આપણને પણ એક ફ્રેશનેસ મળે. તો એ રીતે શિક્ષકો માટે પણ આ ઉપયોગી છે. પછી બીજો એનો ઉપયોગ એ છે શિક્ષકો માટેનો કે શિક્ષકોએ કોઈક અઘરો મુદ્દો સમજાવવો હોય, પાઠનો, વાર્તાનો કે કોઈ પણ વસ્તુનો, વિષય વસ્તુનો, તો એનું છે ને સીધું એ છે ને પઠન કરી જાય, કાં તો સીધી સમજૂતી આપી દે. તો વિદ્યાર્થીઓને સરળતાથી સમજ ના પડે એવું પણ બની શકે. એ લોકોના મગજમાં જે વાત શિક્ષકોએ ઉતારવી હોય કે જે સમજૂતી આપવી હોય તે લોકો ના પણ સમજી શકે. પણ બીજી બાજુ આપણે જોવા જઈએ કે એનું નાટકીય રૂપાંતરણ કરે અને એવા ભાવભંગીમા સાથે કે એવા વર્તન સાથે કે જે એનો મૂળ જે સ્વરૂપ છે, કે એનો જે મૂળ સ્વભાવ છે ચરિત્રનો, જે પાત્રનો, તે જણાવે નાટકના સ્વરૂપે, તો વિદ્યાર્થીઓને આઈડિયા આવે. હવે સરસ્વતીચંદ્ર નવલકથા છે, તેનો કેટલોક ભાગ આપણે બધા ભણીને આવ્યા, આપણને પાઠ આવતો હતો એને લગતો. તો એ નવલકથાનો કેટલોક અંશ આપણને ભણવામાં આવે તો વિદ્યાર્થીઓને આઈડિયા નહીં હોય કે પહેલા શું થયું, પછી શું થવાનું છે. એટલે એ લોકો એની સાથે કનેક્ટ નહીં થઈ શકે. એવા સમયે આપણે છે ને એના પહેલા જે ઘટના ઘટી ગઈ છે એનું નાટકીય રૂપાંતરણ કરીને પૂર્વ ભૂમિકા બનાવી લઈએ કે પાત્રોનું આપણે છે ને પરિચય એવી રીતે આપી લઈએ નાટ્યકરણ થકી, તો એ લોકોને સમજણ વધારે પડશે. પછી કેવું છે કે કેટલાક વિદ્યાર્થીઓ હોય છે કે એ લોકો સર્જનાત્મક શક્તિ ધરાવતા હોય છે, પણ એમનામાં સેલ્ફ કોન્ફિડન્સ ઓછો હોય છે, એટલે ક્લાસમાં કે વર્ગની અંદર એ આગળ નથી આવતા કે હા અમને પણ આવડે છે, કે અમને પણ રસ છે. તો આવા વિદ્યાર્થીઓની અંદર રહેલી આ શક્તિઓને નિખારવા માટે નાટ્યકરણ ઘણું જ ઉપયોગી બને છે.
અને એમાં શિક્ષકોનો પણ ખાસો એવો ભાગ છે કે શિક્ષકો કઈ રીતે, કઈ ટ્રીકથી કે કઈ વાતચીતથી એ વિદ્યાર્થીઓને આગળ આવવા માટે પ્રેરે છે, એનો કોન્ફિડન્સ લેવલ વધારે છે. તો શિક્ષકો માટેની ઉપયોગિતા જોઈ, હવે આપણે જોઈશું વિદ્યાર્થીઓ માટેની ઉપયોગિતા, કે વિદ્યાર્થીઓને કઈ રીતે ઉપયોગી થઈ શકે છે. સૌથી પહેલો પોઈન્ટ આપણે આગળ 2-3 વાર મેં વાત કરી કે વિદ્યાર્થીઓની અંદર રહેલી સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય. હવે જિજ્ઞેશભાઈ છે તે કવિતાનું પઠન ખૂબ સરસ રીતે કરે છે, અચલ કરે છે, ઘણા ખરા મિત્રો છે તે ગાઈ સારી શકે છે, પણ અમને લોકોને પાછળથી એવો કોઈ પુશ મળ્યો જ નહીં હતો શાળા દરમિયાન કે કોલેજ કાળ દરમિયાન, તો અમે આજે આટલા આગળ નહીં આવી શકતે. તો એવા સમયે કેવું થાય છે કે આવા વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ તો છે, પણ એ લોકોને એવો ચાન્સ નથી મળતો, એ લોકોને એવો મોકો નથી મળતો, તક નથી મળતી. તો આ નાટ્યકરણ જેવા એકદમ સર્જનાત્મક પાસા થકી જે વિદ્યાર્થીઓ છે તેમને સર્જનાત્મક શક્તિ ખીલવવાનો એક મોકો મળે છે, એક તક મળે છે, એના થકી એમની સર્જનાત્મક શક્તિ ખીલે છે. બીજું કે એમના વિચારો છે તે છે ને, આપણે જોઈએ કે ઘણા કુવામાંના દેડકા જેવા હોય છે વિદ્યાર્થીઓ, કે એમને એમની આજુબાજુની દુનિયા જ જોઈ હોય છે, એમનું વાંચન પણ ઓછું હોય છે, એમના લેખનની પણ એટલી પ્રતિભા નથી હોતી, પણ જે આજુબાજુનું ઓબ્ઝર્વ કરે છે વસ્તુ, તેના થકી એનો પોતાનો એક પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે, એનો પોતાનો એક ઓપિનિયન હોય છે. જેમ બધી આંગળી સરખી નથી હોતી તેમ બધા વિદ્યાર્થીઓ પણ સરખા નથી હોતા. એક વિદ્યાર્થી માટે કોઈ વસ્તુ સરસ છે તો એકની માટે કોઈ ખરાબ છે, પણ એ બધા ઓપિનિયન કોઈની સામે ક્યારે મૂકવા, કેવી રીતે મૂકવા, એનું એની પાસે છે ને કોઈ પણ જાતની માહિતી હોતી નથી કે સેલ્ફ કોન્ફિડન્સ હોતો નથી. તો આવી પ્રવૃત્તિ થકી વિદ્યાર્થીનો સેલ્ફ કોન્ફિડન્સ ખીલે છે અને એ વસ્તુ ક્રિએટિવ વેમાં ઉપયોગ કરવાનું શીખે છે. તો આ વિદ્યાર્થીઓ માટે તો નહીં થઈ ઉપયોગિતા. તે સિવાય કેવું છે કે જે નાટ્યકરણ હોય છે, તો નાટકની અંદર આપણે જે બોલીએ છીએ તેમાં એકદમ સ્પષ્ટીકરણ હોવું જરૂરી છે, સ્પષ્ટતા હોવી જરૂરી છે, ઉચ્ચારણ એકદમ શુદ્ધ હોવા જોઈએ, પછી એનો આરોહ અવરોહ પણ એકદમ સરસ રીતે થયેલો હોવો જોઈએ, પછી ભાવ પણ સરસ રીતે પ્રગટ થયેલો હોવો જોઈએ, પછી જે ચરિત્ર છે, જે પાત્ર છે, એની સમજણ પણ સારી રીતે પડેલી હોવી જોઈએ. તો આ બધા થકી છે ને વિદ્યાર્થીઓના જે મગજના પાસા ઉજાગર નથી થયા, કે જે લોકોની કળા ઉજાગર નથી થઈ, તે સરસ રીતે ઉજાગર થઈ જાય છે અને તેમને આગળ જતા જીવનમાં પણ ઘણું ઉપયોગી બને છે. હવે તમે જો નાટક કે થિયેટર જે કરતા હોય તે માણસો અને સામાન્ય માણસો વચ્ચે ઘણો બધો ફરક પડે છે. કોઈ નાટકમાં કામ કરતા એવા માણસોને તમે કોઈ દિવસ અવાજ સાંભળ્યો હોય કે વાત કરવાની રીત સાંભળી હોય તો આપણે એકદમ એમ ઇમ્પ્રેસ થઈ જાય કે વાહ, આ તો કઈ રીતે બોલે છે, કેટલું સરસ બોલે છે, કેટલું શુદ્ધ બોલે છે. તો આ નાટ્યકરણના છે ને સારા એવા પાસામાં આનો પણ સમાવેશ થાય છે કે વિદ્યાર્થીઓની ભાષા બોલી શુદ્ધ થાય છે, તેમનું માતૃભાષા અંગેનું જ્ઞાન વધે છે, તેમનો શબ્દ ભંડોળ વધે છે. નાટકની અંદર જે નવા નવા શબ્દો કે નવા નવા પાત્રો આવે છે, નવી નવી બોલી આવે છે, તેના થકી એમનો શબ્દ ભંડોળ પણ વધે છે. ભલે વિદ્યાર્થીનું વાંચન ઓછું હોય, તેને ઘણા બધા પુસ્તકો ન વાંચ્યા હોય, પણ નાટ્યકરણ થકી એની અંદર છે ને ઘણા બીજા બધા પાત્રો થકી એનામાં એ સમજણ આવે છે કે અચ્છા આ પ્રદેશમાં આ બોલી બોલાય છે, આ પ્રદેશમાં લોકોનું જીવન આવું છે, અને તેને છે ને બીજા સાંસ્કૃતિક પાસાનો પણ અનુભવ થાય છે. નાટક એ માત્ર ને માત્ર ગુજરાત પૂરતું તો સીમિત નહીં હશે, કોઈ પાઠ એવો હોય કે તે ગુજરાત બહારની પૃષ્ઠભૂમિ દર્શાવતો હોય, જેમાં આપણે નાટ્યકરણ કરીએ છીએ તો વિદ્યાર્થીઓનું નોલેજ પણ એ રીતે વધે છે. પછીનો મુદ્દો છે, આપણે જોયું કે આપણે પહેલા તો નાટ્યકરણનો અર્થ જોયો, મહત્વ જોયો, શિક્ષકો માટેનો એનો ઉપયોગ, વિદ્યાર્થી માટેની એની ઉપયોગિતા જોઈ. હવે આપણે જોઈએ છીએ ધ્યાનમાં રાખવાની બાબતો. હવે નાટ્યકરણ કરવું એટલું સહેલી વાત નથી. કોઈ પણ પાઠ લીધો આપણે તો નાટ્યકરણ કરી દઈએ તો ચાલે? ના, નહીં ચાલે. આપણે જેમ લેસન આપવા જઈએ તો લેસન આપતા પહેલા આપણે શું કરીએ? 15-20 દિવસ પહેલાથી આપણે એની પૂર્વ તૈયારી ચાલુ થઈ જાય કે આપણને જે પાઠ ભણાવવાની ઈચ્છા હોય તે પાઠને આપણે 4-5 વાર વાંચીએ, પછી એમાં શું શું આપણે કેવી રીતે સમજાવી શકીએ તે વિચારીએ, પછી અલગ અલગ વિદ્યાર્થીઓની બુદ્ધિ શક્તિ અને સમજ શક્તિ કેવી છે તે પ્રમાણે આપણે કેવા પ્રશ્ન પૂછી શકીએ, પૂર્વ ભૂમિકા કેવી રીતે બાંધી શકીએ, કયા કયા TLM જોઈશે, શું જોઈશે, એવી પૂર્વ તૈયારી કરીએ. એવી જ રીતે જો કોઈક શિક્ષકે વિદ્યાર્થીઓ સમક્ષ નાટ્યકરણ પ્રસ્તુત કરવું હોય તો સૌથી પહેલા જે વિષય વસ્તુ છે, જે પાઠ છે, જે કાવ્ય છે, તે અંગે એને સ્પષ્ટતા હોવી જોઈએ કે આ કાવ્ય કે આ પાઠની અંદર શું કહેવા માંગે છે. તેનો મૂળ ભાવ એને પકડવો પડે. શિક્ષક તરીકે તમે એનો મૂળ ભાવ પકડી રાખો છો અને પછી પોતે વિચારો છો કે આમાં વધારે આપણે શું ઇનોવેટિવ કરી શકીએ, કે શું ઓછું કરી શકીએ, આની પૂર્વ ભૂમિકા શું હોઈ શકે, આના પછી શું હોઈ શકે, એ બધી ઘટનાઓ તમે નોંધી લો છો. તે તમામ ઘટનાઓ નોંધ્યા પછી તમે એક છે ને સ્ટ્રક્ચર પર આવો છો. આપણે જ્યારે એન્કરિંગ કરતા હોઈએ કે આપણે સેમિનાર આપતા હોઈએ તો આપણે પહેલા શું કરીએ છીએ, પૂર્વ ભૂમિકા બનાવીને પોઈન્ટ લખી લઈએ છીએ રફમાં અને પછી એ પ્રમાણે વર્ક કરીએ છીએ.
તો કોઈ પણ પાઠનું, કાવ્યનું કે નવલકથા ખંડનું નાટ્યકરણ કરતા પહેલા પણ આપણે એવું જ કરવાનું છે. આપણે રફ નોટ્સ લખી દેવાની છે કે સૌથી પહેલા તો એવું લખવાનું કે આ પાઠમાં શું કહેવા માંગે છે, એનો મૂળ ભાવ શું છે. ત્યાર પછી મૂળ ભાવ અંગે આપણને સ્પષ્ટતા મળી જાય એટલે આપણે એ જોવાનું છે કે આમાં કયા કયા પાત્રો આવે છે, પાત્રોનો સ્વભાવ કેવો છે, તે કયો ભાવ પ્રગટ કરે છે. ત્યાર પછી આપણે જોવાનું એ છે કે વિદ્યાર્થીઓ કઈ ઉંમરના છે. હવે સાવ છે ને બીજા ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ, એમની સામે આપણે અઘરું નાટ્યકરણ પ્રસ્તુત કરીએ, એ લોકો તો ઈસપની બાળ વાતો અને છે ને પંચતંત્રની વાતો ને એવું સાંભળવા વાળા બાળકો છે. એમને અઘરા નાટ્યકરણ કરીને બતાવીએ તો જે વસ્તુ આપણે સહેલાઈથી બતાવવા માંગતા હોય તે એ લોકોના મગજમાં ના ઘૂસે ને અઘરું પડી જાય. હવે 5 થી 7 ધોરણના બાળકો છે, એમની સામે આપણે નાટ્યકરણ કરવાના હોઈએ તેમની સામે એવી જ ભાષાનો ને એવા જ શબ્દોનો પ્રયોગ આપણે કરી શકીએ. પછી એ જ પાઠ આપણે 10મા ને 12મા વાળા વિદ્યાર્થીઓને ભણાવવાના હોઈએ તો એમની સામે અલગ રીતે પ્રસ્તુતિ કરી શકીએ, કારણ કે એ લોકોનું મેચ્યોરિટી લેવલ ને સમજ શક્તિનું લેવલ થોડું વધારે હોય. તો આપણે આ તમામ મુદ્દાની નોટ ડાઉન કરવું પડે, તમામ મુદ્દા આપણે લખવા પડે. ત્યાર પછી આપણે જે પાઠ કે જે વિષય વસ્તુ ઉપર નાટ્યકરણ તૈયાર કરવા માંગીએ છીએ તેનું બેકગ્રાઉન્ડ ચેક કરી લેવું પડે. પછી આપણે એની રજૂઆત કેટલા મિનિટમાં કરવાની છે, કયા ફોર્મમાં કરવાની છે. આપણે વાચિકમ કરવા માંગીએ છીએ તો એ પ્રમાણે તૈયારી કરવી પડે. આપણે એક પાત્રીય અભિનય કરવા માંગીએ છીએ તો એ પ્રમાણે તૈયારી કરવી પડે. આપણે એકાંકી કરાવવા માંગીએ છીએ તો એ પ્રમાણે. અને નક્કી કરવાનું છે કે તમે જાતે શિક્ષક તરીકે પ્રસ્તુત કરવા માંગો છો કે પછી વિદ્યાર્થીઓને એમાં તમે સાંકળવા માંગો છો, કે વિદ્યાર્થીઓને સાંકળીને વિદ્યાર્થીઓ પાસે તૈયાર કરાવીને તમે એની પ્રસ્તુતિ કરવા માંગો છો. તે બધું તમારે થોડા સમય પહેલાથી પ્લાનિંગ કરવું પડે અને પ્લાનિંગ તમારું પ્રોપર હોવું જોઈએ. પછી એમાં એવું નહીં થવું જોઈએ કે અમુક વિદ્યાર્થીઓને લીધું ને અમુકને છોડી દીધું. પછી એના લીધે વિદ્યાર્થીઓમાં પણ એવો ભાવ આવે કે ટીચર તો મને કંઈક લેતા જ નથી કે મને તો ગણતા નથી. એટલે આપણે એ બધું ધ્યાનમાં રાખવું પડે. આપણે કોઈ નાટ્યકરણનું કરતા હોય તો એમાં દરેક વિદ્યાર્થીઓનો પાર્ટ આવી જાય એવું આપણે જોવું જોઈએ કે આ વખતે આપણે નાટ્યકરણ કર્યું છે, એમાં આ વિદ્યાર્થીને લીધું, બીજી વાર બીજા વિદ્યાર્થીને લઈએ. તો એ રીતે શું થશે કે એ લોકો સર્જનાત્મક રીતે બી સંકળાયેલા રહેશે અને તમારા તરફનું જે કાર્ય છે તે પણ થતું રહેશે. આપણે માત્ર ભાષાના શિક્ષક છીએ તો ગુજરાતી શીખવીને જતા રહેવું એ જ આપણું કામ નથી. વિદ્યાર્થીઓ સર્જનાત્મક રીતે પોતાના વિચારો બધા સમક્ષ મુકતા થાય, એમનો કોન્ફિડન્સ વધે, એ પણ આપણો એક ટાર્ગેટ છે. તો નાટ્યકરણ થકી એ પણ સફળ થઈ શકે. ત્યાર પછી આપણે હવે જે પાત્રનું વિભાજન કરવા પર પાત્ર વિભાજન કર્યા પછી આપણે નાની મોટી સ્ક્રિપ્ટ લખીને જાતે પછી આપણે એને ચેક કરીએ છીએ ને ત્યાર પછી આપણે પોતે અરીસા સામે ઉભા રહીને એની આપણે ભજવણી કરીશું કે ના આવું છે. વિદ્યાર્થીઓ સમક્ષ કરતા પહેલા આપણે 1-2 વાર ભજવણી કરીએ, વિચારીએ, ત્યાર પછી પોતે તૈયાર કરીને ક્લાસમાં આપણે રજૂઆત કરશું, કાં તો વિદ્યાર્થીઓને તૈયાર કરાવડાવીને એમના થકી જ રજૂઆત કરીશું. આપણે જોયું આજે નાટ્યકરણ, આપણે એના કેટલાક મુદ્દા જાણ્યા. તેમ છતાં તમને આ નાટ્યકરણ બાબતે થોડો પણ કંઈ પણ સમજ ના પડી હોય કે કોઈ પણ ક્વેશ્ચન હોય તમે મને કરી શકો છો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ માનસી. માનસીએ દરેક તત્વોને લગભગ સાંકળી લેવા માટે પ્રયત્ન કર્યો. ખૂબ સારું હોમવર્ક કર્યું છે માનસી, એ દેખાઈ આવે છે. અગેન થેન્ક યુ. માનસીએ નાટ્યના જે જુદા જુદા પ્રકારો છે એને વણી લીધા. વાચિકમથી લઈને માઇમ, એકાંકી, દ્વિઅંકી, ત્રિઅંકી, ઇવન ફૂલ લેન્થ નાટકો જે ઓપેરામાં ભજવાતા હોય છે એ પ્રકારના નાટકોનો પણ સમાવેશ કરી લીધો પોતાની અભિવ્યક્તિમાં. એકપત્રી અભિનય કે જેને આપણે ખૂબ યુટિલાઇઝ કરીએ છીએ આપણા એજ્યુકેશન સિસ્ટમમાં અને એનો ઉપયોગ કરતા હોય છે શૈક્ષણિક નવીનતા લાવવા માટે, કોઈક નવો મેસેજીસ એ આપવા માટે. અન્ય એક પ્રકાર, અલબત્ત એ આપણે અલગથી જ મૂકીએ છીએ હવે, પરંતુ ખરેખર એ નાટ્યમાંથી ઉતરી આવે છે અને એ છે ચિત્રપટ. ચિત્રપટ એ ખરેખર એનો જે જન્મ થયો એ નાટ્યમાંથી એનો જન્મ થયો છે. પછીથી એનું આખું સ્વરૂપ છે એ બદલાયું અને આખું જુદા જ એક આખા અવધાન તરીકે આપણે એને જોતા થયા. પરંતુ એ ચિત્રપટ પણ ખરેખર તો નાટ્યમાંથી ઉદ્ભવેલો એક પેટા પ્રકાર છે. તો અને હજુ પણ એક અન્ય પ્રકાર, નૃત્ય નાટિકા. કદાચ તમે કોઈએ જોયું હોય, જોઈ છે કોઈ નૃત્ય નાટિકા જોઈ છે? યસ મેમ, દૂરદર્શન ચેનલ ઉપર આવતી હતી, મેં જોઈ હતી બહુ પહેલા. ઓકે, હા. તો પ્રમાણમાં જેને ભજવણી કરવી ખૂબ અઘરી છે, જેનું લેખન કાર્ય કરવું એ પણ ખૂબ અઘરું છે, એ છે નૃત્ય નાટિકા. કેમ કે કોઈક ચોક્કસ વિષય વસ્તુને આધારે એનું કાવ્યાત્મક સ્વરૂપ આપવામાં આવે. જે કંઈ માનો કે એક કવિતા સ્વરૂપે, એક ખંડ કાવ્ય
કાવ્ય સ્વરૂપે એને લખવામાં આવે, અને જ્યારે લખાય ને ત્યારે જ એમાં કયા પ્રકારનો અભિનય, આંગિક અભિનય છે એ આવશે, એ એની સાથે ધ્યાનમાં રાખીને લખાતું હોય છે. એટલે નૃત્ય નાટિકા છે એ લખવી પણ પ્રમાણમાં કપરી અથવા તો પડકાર માંગી લે એ પ્રકારની પ્રક્રિયા છે, અને એની ભજવણી પણ એટલું જ ખરેખર કપરી હોય છે. પરંતુ જ્યારે એની રજૂઆત થાય ત્યારે ખૂબ મજા આવતી હોય છે. તમે ઇન્ટરનેટ પર સર્ચ કરી શકો, કદાચ સાગર પંખીની નૃત્ય નાટિકા, મને એક્ઝેક્ટ નામ યાદ નથી, પરંતુ કદાચ રક્ષાબેન દવે એ તૈયાર કરાવડાવેલી અમારા ત્યાં સૌરાષ્ટ્રના ગુજરાતીના અધ્યાપિકા, જેના વ્યાકરણના ઘણા બધા વિડીયોઝ યુટ્યુબ પર તમે કદાચ જોઈ શકો. તો એ નૃત્ય નાટિકા સાગર પંખી, અલબત્ત મૂળ જે રિચાર્ડ બાક, તમે કદાચ નામ સાંભળ્યું જ હશે, રિચાર્ડ બાક લિખિત એક પુસ્તક ધી જોનાથન લિવિંગસ્ટન સિગલ, અને એના પરથી મીરા ભટ્ટે લખ્યું સાગર પંખી, અને એ સાગર પંખી પરનું એક નૃત્ય નાટિકા છે એ મને યુટ્યુબ પર મળેલી અને મેં માણેલી, ખૂબ મજા આવેલી. તમે બધા પણ જો સમય મળે તો એકવાર એ સર્ચ કરજો, જોજો અને માણજો. તો એ પણ એ નાટ્યનો મેમ, એક પ્રકાર. યસ. હેલો. હાજી જિગ્નેશ. વિનોદ જોશીનો એક કાવ્ય સંગ્રહ છે સેરેન્દ્રી કરીને. એમાં દ્રૌપદીએ જે અજ્ઞાતવાસમાં સેરેન્દ્રી તરીકે પોતાની ભૂમિકા ભજવી હતી એના પર આખું કાવ્ય સંગ્રહ લખાયો છે. અને સુરતના જીવન ભારતી રંગમંચ પર જ એ આખું સેરેન્દ્રીની નૃત્ય નાટિકા ભજવવામાં આવી હતી. આખું કાવ્ય જે પઠન થાય, અને એ કાવ્ય પર સુરતની જ એક ટીમે આખું નૃત્ય નાટિકા પ્રસ્તુત કરી હતી. એટલે આ ઉપલક્ષમાં મને એ પણ યાદ આવ્યું. ઓકે, હા જિગ્નેશ, તે મને એ યાદ અપાયું તો મને સેરેન્દ્રી પર જ દૂરદર્શન પર એક નૃત્ય નાટિકા રજૂ થયેલી, મેં આ જીવન ભારતીમાં રજૂ થયેલી એ તો મારા ધ્યાન પર નથી, પરંતુ મેં દૂરદર્શન પર એ સેરેન્દ્રી પર નું એક નૃત્ય નાટિકા છે એ જોયેલી. થેન્ક યુ સો મચ જિગ્નેશ. એ ઘણી બધી વાર અમુક વસ્તુઓ આપણે એના સુધી ગયેલા હોય, પરંતુ જે તે સમયે કદાચ આપણને યાદ ન આવે. ઓકે, અગેન થેન્ક યુ જિગ્નેશ. તો આ બધા પ્રકારો છે, અલગ અલગ પ્રકારો નાટ્યના, કે જે કંઈક ને કંઈક કશું ને કશું શીખવી જાય છે. દોસ્તો, આ બધા પ્રકારો તો ખરા જ ખરા, પરંતુ આપણે જે પ્રક્રિયાની સાથે જોડાયેલા છીએ એ શિક્ષણ, એટલે શિક્ષણમાં પણ નાટ્યનો અલગ રીતે પ્રયોગ થાય. એના માટેના ઘણા બધા પ્રયોગો સેવક સાહેબે કરેલા છે. હું જ્યારે નાટ્યની વાત આવે ત્યારે સેવક સાહેબનું નામ મારાથી અનાયસ જ મારા હોઠ પર આવી જાય, કેમ કે એને વર્ષો સુધી કામ કર્યું અને હજુ પણ કરતા રહેશે. એમણે ખાસ કરીને શિક્ષણ માટે ઉપયોજનમાં લઈ શકાય એ પ્રકારના 2 પ્રકારો આપ્યા છે. ટાઈ, થિયેટર ઇન એજ્યુકેશન, TIE, અને બીજું ડાઈ, ડ્રામા ઇન એજ્યુકેશન. તો જે ખરેખર સ્ટેજ પર ભજવાય છે એ છે ડ્રામા, કે જેને માટે ચોક્કસ પ્રકારનું કોસ્ટ્યુમ જોઈએ, જેને માટે ચોક્કસ પ્રકારના સંવાદો હોય, અને એ જ સંવાદો એઝ ઇટ ઇઝ બોલાય, કે જેને એ સંવાદોને ગોખવા જ પડે, જેને એમાં એક જ પણ આમથી તેમ ન થઈ શકે. એકદમ પૂર્ણ જે રીતે લખાયેલું છે એ જ રીતે બોલાય છે, એ ડ્રામામાં છે. જેમાં ચોક્કસ પ્રકારનું વસ્ત્ર પરિધાન જે તે પાત્ર છે એને અનુરૂપ થતું હોય છે. જ્યારે થિયેટર ઇન એજ્યુકેશન એ થોડું એના કરતા અલગ એ રીતે પડે છે કે એ આપણે ક્લાસરૂમમાં ભજવી શકીએ છીએ. કોઈ જ કોસ્ટ્યુમની જરૂર હોતી નથી, કોઈ જ પ્રકારના અન્ય સાધન સામગ્રી એની પણ કદાચ જરૂરિયાત ન હોય, અને જે કંઈ ઉપલબ્ધ અથવા તો ક્લાસરૂમમાં ઉપલબ્ધ એવું કંઈક વસ્તુઓ છે એનો ઉપયોગ કરીને એ ભજવાતું હોય, ત્યારે આપણે એને થિયેટર ઇન એજ્યુકેશન તરીકે ઓળખતા હોય છે. એમાં મેં કહ્યું એમ પેલા સ્ટેજની પણ જરૂર નથી, એમાં કોસ્ટ્યુમની પણ જરૂર નથી. ત્યાં જે જરૂર, અલબત્ત એમાં ફૂલ્લી એ પ્રકારના સંવાદો પણ બોલાવા કે જે પ્રમાણે લખાયેલું છે એ પણ જરૂરી નથી હોતું. ત્યાં ટોટલી ફ્લેક્સિબિલિટી હોય છે. ત્યાં જરૂરી હોય છે એ કન્ટેન્ટ, માનો કે જે વિષય વસ્તુ, જે પ્લોટ રજૂ કરવામાં છે એ પ્લોટને અનુરૂપ વ્યક્તિ, તો જેને જે પાત્ર જે ભજવી રહ્યું છે એ પાત્ર એને અનુરૂપ પોતે જ પોતાના સંવાદો તૈયાર કરે, અને પોતે તૈયાર કરેલા સંવાદો છે એ અન્ય વિદ્યાર્થી સમક્ષ ક્લાસરૂમમાં મૂકતા હોય છે. ત્યારે આપણે એને થિયેટર ઇન એજ્યુકેશન કહીએ છીએ ને, અને શિક્ષણમાં એનો ખૂબ હવે ઉપયોગ થવા લાગ્યો છે. પેલા બધા નાટકો તૈયાર કરવા માટે જે રીતે ખૂબ વધારે સમય જાય, એ પ્રમાણમાં ખર્ચાળ પણ ખૂબ છે, જેને આપણી શિક્ષણ સંસ્થાઓ પહોંચી નથી વળી શકતી. ત્યારે
આ પ્રકારના નાનકડો નાટ્ય પ્રયોગ છે એ શિક્ષણને વધારે હિતકારક અને ઉપકારક બની શકતો હોય છે. 1 મિનિટ.